જે આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. પરમ પૂજ્ય ગોસ્વામી 108 મધુસૂદન લાલજી મહોદય શ્રી રાજકોટમાં બિરાજો છો. આપ શ્રી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી નાથમાં છો. આપ 15 વર્ષની નાની ઉંમરથી પુષ્ટિ સંપ્રદાયના પ્રચાર કાર્યમાં અનેક માધ્યમથી જોડાયેલા છો. આપ શ્રી વલ્ભાચાર્ય ફાઉન્ડેશનની સ્થાપના પણ કરી છે, જેના દ્વારા અનેક સામાજિક અને સાંપ્રદાયિક કાર્યો થાય છે. અને 3 વર્ષ અગાઉ કરતા 3 ને 5 વર્ષ થવા આવ્યા છે. સફળ વ્રજયાત્રાનું સંચાલક આપશ્રીએ નિત્ય હેઠળ સંપન્ન કર્યું હતું. આશરે 5000 વૈષ્ણવો તેમાં જોડાયા હતા. અને તે ઐતિહાસિકમાં આપ ઘટના બનાવી આપ શ્રી વારંવાર રાજકોટમાં કથા સ્ત્રોતોનું આયોજન કરો છો. આપ શ્રીના આજના વચરામૃત કૃતાર્થ કરો. શ્રી વલ્લભાધી સખી જય. આપસી તો બહુ સુંદર સુંદર એવરીડે કંઈક કરતા હોય છે. ફોટા જોઈએ છે અમે. જય જય શ્રી. બોલું શું બોલું એ જ ખબર નથી પડતી આપના માટે. તો આપનું મ્યુટ ખોલજો. જય જય શ્રી. नमो नमस्ते स्त्रुषभाय सात्वताम विदुर काष्ठाय मुहुक्कु योगिनाम निरस्त साम्यातिशयन राधसा स्वधामनि ब्रह्म निरंशते। नमो नमस्ते अखिल कारणाय निष्कारणाय अद्भुत कारणाय सर्वागमाम्नाय महार्णवाय नमोपवर्गाय परायणाय। श्रीमद वृंदावनेन्दु प्रकटित रसिकानंद संदोह रूप स्फूर्जद्रासादि लीलामृत जलधिभरा क्रांत सर्वोपि शश्वत तस्यैवात्मानुभाव प्रकटन हृदयस्याज्ञया प्रादुरासिद्ध भूमौ यस्य न मनुष्याकृतिरधिकरणं तं प्रपद्ये हुताय। सॉरी। सर्वप्रथम आ सत्संग सत्र में उपस्थित स्मिताबेन અને તેમના ગ્રુપના બધા આગેવાન વૈષ્ણવો જે ખૂબ ભાવથી ઘણા વર્ષોથી આ ઓનલાઈન પ્લેટફોર્મ વૈષ્ણવોને ઉપલબ્ધ કરાવી અને કંઈક સત્સંગનો લાભ બધા વૈષ્ણવોને પ્રાપ્ત થાય એ પ્રકારનો એક સુંદર અભિગમ ઉપસ્થિત કર્યો છે. મારે પણ દર મહિને 1-2 દિવસ આમાં આવવાનું થાય છે અને કંઈક મારા ભાવો વિચારો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપ બધા સમક્ષ અભિવ્યક્ત કરી શકીએ છીએ. આપણો વિષય જે આપણે શૃંખલાબદ્ધ રૂપે પ્રારંભ કર્યો છે એ વિષય છે વ્રજના મહત્વને વ્રજ મહાત્મ્ય રસપાનના રૂપમાં આપણે સમજી અને વ્રજની ભાવના આપણે ઉત્તમ રીતે સમજી શકીએ, આપણા હૃદયમાં સ્થિત કરી શકીએ, એના મહત્વને જાણી બીજા આપણા સંપર્કના વૈષ્ણવોને એ વ્રજના મહાત્મ્યથી અવગત કરાવી શકીએ, આપણા બાળકોને આપણા યુવાનોને પણ વ્રજના મહાત્મ્યથી અવગત કરાવી શકીએ. તો એ ભાવથી આપણે આ વિષય ઉપસ્થિત કર્યો છે જેનો આપણે આનંદ લઈ રહ્યા છીએ. એક સેકન્ડ થોડુંક આમાં જરા ગડબડ છે.
જે આપનો વોઇસ મ્યુટ થઈ ગયું જે ઓકે, સોરી. આપણે ગયા મહિને વ્રજ મહાત્મ્યના મહત્વને સમજતા આપણે લોકોએ મૂળથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો. વર્તમાન વ્રજની પરિસ્થિતિ, ભૂતકાળમાં વ્રજનો સંક્ષિપ્ત ઇતિહાસ અથવા વ્રજની ભાવાત્મકતા, આ ત્રણેય વિષયોને લઈને આપણે પૂર્વમાં થોડીક ચર્ચા કરેલી હતી. અમુક પોઈન્ટ્સ આપણે સમજ્યા હતા. સૌથી પહેલા મેં વ્રજ અર્થાત શું કહેવાય એના માટે પણ બે વાત સમજાવેલી હતી. બ્રહ્મયત્ર જન્મમ લીયતે તસ્માત વ્રજઃ, અને એક ગોપી ગીતના ઉદ્ધરણથી જયતિ તેદિકમ જન્મના વ્રજ. આ બે વિષયથી આપણે સમજ્યું કે વ્રજનો જે છે એ શાબ્દિક અર્થ, સંજ્ઞાવાચક અર્થ પુષ્ટિ ભક્તિ માર્ગમાં શું છે. તત્પશ્ચાત વ્રજની જે અલૌકિકતા છે, વ્રજની જે ભાવાત્મકતા છે, એ ભાવાત્મકતા વિષયક પણ આપણે ગયા સત્રમાં ગયા દિવસે આપણે સમજી શક્યા. અને પછી આપણે વ્રજ યાત્રાનો જે ક્રમ છે, જે મથુરામાં નિયમ ગ્રહણ કર્યા પછી મથુરાની અંતર્ગ્રહી પરિક્રમા અને તત્પશ્ચાત મધુવન તરફ જે 84 કોષની વ્રજયાત્રાનો પ્રયાણ થાય છે, તો એ 84 કોષ વ્રજયાત્રાની જે પરંપરા છે એના વિષયક પણ આપણે ગયા સત્રમાં મેં ચર્ચા કરેલી હતી. આપણા ધોળપદોના માધ્યમથી, આપણા અષ્ટસખાઓના કીર્તનના માધ્યમથી જે ભક્તોએ, જે કવિઓએ જે રીતે વ્રજની મહિમા ગાઈ છે એનો પણ આપણે અનુસંધાન ગયા વખતના સત્રમાં લીધો હતો. ઓમ જનરલી મને થોડુંક મોટેથી બોલવાનું ને આમ એવી ટેવ છે, પણ આ થોડીક તબિયત નરમ છે એટલે બહુ વધારે એ પ્રકારનું ઓલું નથી કરતો. એટલે ઘણાને એમ થશે કે આ શું થઈ ગયું, આ તો એકદમ જુસ્સાથી બોલતા હોય, એકદમ ધીરો અવાજ કેમ થઈ ગયો. પણ થોડીક આજે સ્વાસ્થ્યમાં નરમી છે એટલા માટે શાંતિથી બોલું છું. તો ગયા વખતે આપણે આની જે મુખ્ય જે બેઝિક આની સમજ હતી એ આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ, પર છતાંય એનું થોડુંક રિવિઝન આપણને થઈ જાય. જે આપણે ગયા વખતે જે મૂળ વાતો મને જે ધ્યાનમાં આવી, કે મને જે સમજમાં છે એ મેં આપ લોકો સમક્ષ પ્રસ્તુત કરી હતી. તો એ આપણે પાછું થોડુંક રિવિઝન કરી લઈએ આપણે બહુ ટૂંકમાં. એટલે આપણે જે છે કારણ કે આ કરવું બહુ જરૂરી થઈ જાય, કારણ કે આ આપણે કોઈ 2-3 દિવસ ક્રમબદ્ધ નથી રાખતા આ વિષય. એટલે 1 મહિના અગાઉ કોઈ સત્ર થયું હોય, આપણું કોઈ આપણો પ્રવચનનું કાર્યક્રમ 1 દિવસ થયું હોય, તો એ વસ્તુના પોઈન્ટ જે છે એ યાદ રહેવા, તાજા રહેવા થોડું કઠિન છે. તો આપણે જે છે એ બધા જે ગયા વખતે આપણે પોઈન્ટ્સ જે 6-7 પોઈન્ટ્સ આપણે સમજ્યા હતા વ્રજ ઉપર, એનું આપણે એકવાર પાછું ટૂંકમાં રિવિઝન કરી લઈએ. પછી આપણે જે આજનો વિષય આગળ વધારવાનો છે એના મહાત્મ્યને પણ આપણે સમજીએ. સૌથી પહેલા આપણે શ્રીમદ ભાગવતજીના એક શ્લોક વડે પ્રારંભ કર્યો હતો. વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ વિખ્યાસિદુત્તમા પ્રીતિ રામ માધવ યોર્નૃવ. વૃંદાવન ની પરમ દિવ્ય ભૂમિ, ગિરિરાજજીની તરેટી અને યમુનાજીના સુંદર પુલિનો
આને જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉજીના મનમાં અત્યંત પ્રેમ ઉદ્ભવિત થયો, અત્યંત આનંદ ઉદ્ભવિત થયો. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણનું જે નામ વ્રજપ્રિય છે, અર્થાત વ્રજ જે છે એ આપને સર્વાધિક પ્રિય છે, એટલા માટે આપ જે છે ત્યાં જન્મ ધારણ કરે છે. એટલા માટે સૌથી પહેલો તો ઉદાહરણ ભાગવતનો એ છે, સૌથી પહેલો જે પોઈન્ટ આપણે સમજ્યા હતા કે વ્રજ એટલે જ્યાં ભગવાનને આનંદ પ્રાપ્ત થાય, જ્યાં ભગવાનના હૃદયમાં પ્રેમ, આનંદ, પ્રીતિનો ઉદય થાય, એ વ્રજભૂમિ. આ પહેલો પોઈન્ટ આપણે, આ વિષય આપણે પહેલા ગયા વખતે સમજી ગયા છે, એટલે આના બહુ ડિટેલમાં નથી જાતો. એ કોઈને વધારે ડિટેલમાં સમજવું હોય તો ગયા વખતનો જે આપણો ઈ સત્ર હતો એનો જોઈ લે, સાંભળી લે. પણ આ તો આજના વિષયથી આ વસ્તુ કનેક્ટ થઈ શકે એટલા માટે ખાલી જે એના મેઇન પોઈન્ટ્સ છે એને આપણે એકવાર પુનરાવર્તન કરતા જઈએ, એટલે પછી આપણે આપણો વિષય આગળ વધારીએ. પછી આપણે વ્રજનો જે શાબ્દિક અર્થ આપણે સમજ્યા હતા કે વ્રજ એટલે શું, તો એમાં પણ આપણે બે ઉદાહરણ, એક ગોપી ગીતનું ઉદાહરણ સમજ્યા હતા, અને પછી બ્રહ્મ યત્ર જન્મમ લીયતે તસ્માત વ્રજ, અથવા ગવામ ગોષ્ઠે વ્રજ, અર્થાત જ્યાં ગાયોનો સમૂહ, ભગવાનની પરમ પ્રિય ગૌ માતા ગાયોનો સમૂહ જ્યાં વાસ કરે, અથવા વધારેમાં વધારે સંખ્યામાં જ્યાં ગૌધન છે એવું સ્થાન એ વ્રજ. અને પછી કહા કરો વૈકુંઠ હી જાય જહાં નહીં બંસી બટ જમનાગીરી ગોવર્ધન નંદ કી ગાય. અને પછી વ્રજના કણકણમાં જે છે ભગવાન શ્રી કૃષ્ણ વ્યાપ્ત છે, એ વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ, આના ઉપર આપણે બધું અનુસંધાન લીધો હતો. અને પછી એનો વ્રજ યાત્રાનો એક ઇતિહાસ પક્ષ કે એ દિવ્ય પરમ પુણ્ય ભૂમિ વ્રજભૂમિની જે વ્રજ યાત્રા થાય, એ વ્રજ યાત્રાની જે મહાન પરંપરા છે એ કેવી રીતે ચાલુ થઈ, તો શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી એમણે આ 84 કોષની વ્રજ યાત્રાનું પ્રારંભ કર્યું. અને પૂર્વમાં આ વ્રજ યાત્રાને વન યાત્રા કહેવામાં આવતું હતું. અને આની જે પરિધિ છે, આનું જે આખા વનો ઉપવનોનું જે ગણના છે, એ પ્રાચીન લેખ અનુસાર 12 વન છે વ્રજમાં, 24 ઉપવન છે. જો વન એટલે મોટું વન, મતલબ મોટો એવું સ્થાન કે જેનો વિસ્તાર બહુ મોટો હોય એને આપણે જે છે વન કહેવાય, અને બહુ મોટો વન હોય એને મહાવન કહેવાય, કે જે અતિશય જે વધારે સંખ્યામાં એનો પરિમાણ હોય. અને મોટું વન જે હોય, મોટા સ્થાનમાં જો જંગલ અથવા જ્યાં લતા પુષ્પ લતાઓ એ પ્રકારનો વાતાવરણ હોય એને વન કહેવાય. અને અમુક નાનકડી વાટિકા હોય, નાનકડો વન હોય બહુ સીમિત વિસ્તારમાં, તો એને ઉપવન કહેવાય. અને અત્યંત નાનકડી એક બગીચી જેવી હોય કે બહુ એનાથી પણ નાનું સ્થાન હોય એને પ્રતિવન કહેવાય. તો વ્રજમાં આ 3 પ્રકારના વનો છે, એક વન અર્થાત સઘન વન, એક ઉપવન અને એક પ્રતિવન. તો એ રીતે આ જે વ્રજયાત્રા છે એ 12 વન, 24 ઉપવન અને 12 પ્રતિવનમાં આ અલૌકિક લીલાઓ પ્રભુએ કરી છે. તો આટલા પોઈન્ટથી આપણે આખા વ્રજભૂમિના જે મૂળ બેઝિક વસ્તુ આપણે સમજવાની છે એ આપણે સમજી હતી. એ સિવાય આપણે બીજા પણ રેફરન્સ ઘણા લીધા હતા વ્રજયાત્રાના, પણ એ બધા વિશેષમાં હવે જે મેઇન વિષય કનેક્ટ કરવા માટે પોઈન્ટ હતો એ પોઈન્ટ તમને બતાવી દીધો. હવે બીજા જે બધા પોઈન્ટ્સ છે એ આપણે ગયા વખતે સમજી ગયા હતા. જો વિસ્તારમાં એને સમજવાની ઈચ્છા હોય તો એ લોકો એનું અનુશીલન કરીને સમજી શકે છે. પછી આપણે બે બહુ સુંદર પદ દ્વારા વ્રજને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે વ્રજ ભૂમિને સમજવું એટલે ખાલી એવું નથી કે અત્યારે હું તમને બતાવી દઉં કે ભાઈ આ મધુવન છે, અહીંયા આટલા મંદિરો છે, આ મંદિરની આ ભાવાત્મકતા છે, આ સ્થળ ઉપર ઠાકુરજી આ લીલા કરી છે, આ આનું બેઠક છે.
ખાલી તો એ તો એક વિગત થઈ. એ વિગત આપણે નથી સમજવી. એ સ્થળમાં એ લીલામાં જે ભાવાત્મકતા રહેલી છે, જે રસાત્મકતા રહેલી છે, જે ભગવાનનું મહાત્મ્ય એમાં સ્થાપિત છે, એ મહાત્મ્યને આપણે સાંભળવાનું છે. અને એક જણાએ મને બહુ સારો પ્રશ્ન પૂછ્યો હમણાં જ 2-3 દિવસ પહેલા, જ્યારે મેં આ વ્રજ મહાત્મ્ય રસપાનનો એક પ્રચાર ફોટો બધે મૂક્યો હતો, ત્યારે એક જણાએ બહુ મને સારો એવો પ્રશ્ન પૂછ્યો. એને પ્રશ્ન પૂછ્યો કે આ વ્રજના વિષયક પ્રવચન કરવાનો જે મુખ્ય પ્રયોજન, એનું મુખ્ય કારણ શું? માને વ્રજયાત્રા માટે લોકોને એન્કરેજ કરવા, કે વ્રજમાં લોકો જાય છે એને સાચું આ વ્રજનું મહાત્મ્ય સમજાય એ, કે કઈ ત્રીજું? અમે કહ્યું કે તમે લોકો પણ સમજજો. બહુ ઇન્ટરેસ્ટિંગ એક પ્રશ્ન હતો એક જણાનો, અને એનો જવાબ પણ આપણે ઇન્ટરેસ્ટિંગલી દેશું. જો નોટ કરજો, ભૂલાય નહીં તો. એનો પ્રશ્ન એ હતો કે આ વ્રજ મહાત્મ્ય ને સમજાવવા પાછળનો પ્રયોજન શું? લૌકિક દૃષ્ટિથી પહેલું પ્રયોજન ઈ હોઈ શકે કે લોકો વ્રજ યાત્રા તરફ પ્રેરિત થાય. એક તો ઈ હોય શાયદ, કા બીજું ઈ હોય કે લોકો વ્રજમાં જાય છે તો ત્યાંની સાચી વિગત મળે. આ બે પ્રશ્ન. તો હવે આપણે આ વિષયને લઈ અને આ જે સત્સંગ આપણે કરી રહ્યા છીએ, એના પાછળનો ભાવ શું છે આપણો આ વિષયને કહેવાનો? શું આ બે કારણથી આપણે આ કરીએ છીએ કે ત્રીજી કોઈ વાત છે? તો હવે આનો તમે સમાધાન સમજજો. મેં આજે પહેલા આ વ્રજના શબ્દના અર્થ વિશે, વ્રજ જે છે પ્રભુને કેટલું પ્રિય છે, એ ભાગવતજીના શ્લોક વડે આ વસ્તુને ક્લિયર એટલા માટે કરી કે વ્રજ ભૂમિ જે છે એ પુષ્ટિ જીવો માટે સર્વસ્વ છે. કારણ કે પ્રભુ જે છે સદા વ્રજ હી મેં કરત વિહાર, સદા વ્રજ હી મેં કરત વિહાર. આપ તો બધી લીલાઓ, બધી આપની જે સેવા ક્રમો છે એ બધા વ્રજના અનુસાર જ છે. કારણ કે આપ તો સદા વ્રજમાં જ બિરાજે છે, નિત્ય વ્રજપ્રિય છે. આપ ઘણી વખત એવું થાય કે ફાગણ મહિનો આવી જાય, ફાગણ મહિનામાં મંગલામાં આપણે ઠાકોરજીને ગદલ ધરે. ઘણી વખત ફાગણ મહિનો આવી જાય ઋતુચક્રમાં તો એવી ગરમી પડતી હોય, વૈષ્ણવો જનરલી વ્રજમાં ફાગણ મહિનામાં પણ ઠંડી પડે. ફાગણ મહિનાનો જે શરૂઆતી સમય હોય વસંત પંચમી, ત્યારે પણ વ્રજમાં ઠંડી હોય. પણ આ ગુજરાત મહારાષ્ટ્રમાં તો ત્યારે એકદમ ગરમી પડવા માંડે. તો ગરમી પડવા માંડે તો એકવાર મને નાનપણમાં બહુ પ્રશ્ન થતો હતો કે ભાઈ આવી ભયંકર ગરમી છે, ઘણી વખત એવું થાય પ્રબોધની આવી જાય તો પ્રબોધની દેવ દિવાળીમાં પણ એવી ગરમી પડતી હોય, આપણને ઠાકોરજીને ગદલ કે ફલગુલ ધરાવવાનું મન ન થાય, એવી ગરમી પડતી હોય. પણ છતાંય આપણે જે ક્રમ છે, પ્રકાર છે, એ પ્રકારે ઠાકોરજીને ધરાવો તો પડે. તો આમાં એકવાર તાજજીએ બહુ સુંદર આજ્ઞા કરી હતી કે ઘણી વખત એવું હોય કે આપણે એવું થાય, આપણને એવી શંકા થાય કે ભાઈ અહીંયા તો આવી ભયંકર ગરમી છે તો ઠાકોરજીને ગદલ અને ફલગુલ આપણે કેવી રીતે ધરાવવા? તો તાજજી કહે છે કે આપણે સેવામાં મૂળ જે ભાવ છે એ વ્રજનો ભાવ છે. આપણે જે સેવામાં એવી ભાવના કરવાની છે કે સાક્ષાત પ્રભુ વ્રજમાં જ બિરાજે છે. આપણે જ્યારે સેવામાં હોઈએ ત્યારે આપણું નંદ ભવન, બરાબર આપણું ઘર, એ ઠાકોરજીનું જે સ્થાન છે એ વ્રજમાં જ, જેમ યશોદાજી નંદરાયજીનું ઘર છે, નંદ ભવન છે, એ મેં વ્રજમાં જ સ્થિત છે. કારણ કે વ્રજ વિના ભગવાન લીલાની, ભગવત સેવાની કોઈ વિચાર જ ન થઈ શકે.
એટલા માટે પ્રભુ જે છે એ નિત્ય વ્રજ સ્થિત છે, નિત્ય વ્રજમાં બિરાજિત છે. એટલે કૃષ્ણ અને વ્રજ જે છે એ કોઈ દિવસ નોખું થઈ શકે નહીં. આ એક વાત. હવે જે પ્રશ્ન કરતા છે, આ બે જે પ્રશ્ન કરે છે કે આ વિષયને લેવા પાછળનો પ્રયોજન શું વ્રજ યાત્રા તરફ લોકોને પ્રેરિત કરવો છે, કે વ્રજમાં જાય ત્યારે એને સાચી વિગત મળે બધા સ્થળોની, ત્યાંના ભાવની, એ છે. તો અમે આનો એક ત્રીજો કારણ બતાવીએ છીએ કે વ્રજનું મહત્વ સમજવાની જરૂર એટલા માટે છે કારણ કે આપણે જે પ્રભુની સ્વરૂપ સેવા અથવા નામ સેવા કરીએ છીએ, જેમની સેવા આપણા માટે પરમ ધર્મ છે અને જેમના ચરણારવિંદની પ્રાપ્તિ એ આપણા માટે પરમ લક્ષ્ય છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ ને જે પરમ પ્રિય છે, અને એવા ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સદૈવ સ્થિત છે, કે જ્યાંના કણકણમાં કૃષ્ણ વ્યાપ્ત છે, તો જે કૃષ્ણમય છે, કૃષ્ણ રૂપ છે, કૃષ્ણ લીલા રસાત્મક છે, એવા જેમ કૃષ્ણને, કૃષ્ણની લીલાને, કૃષ્ણની સેવાને સમજવું એક ભક્ત માટે બહુ જરૂરી છે. એમ એ કૃષ્ણને પરમ પ્રિય, કૃષ્ણ જ્યાં સદૈવ સ્થિત રહે છે તે, અને કૃષ્ણ જ્યાં કણકણમાં વ્યાપ્ત છે તેવી વ્રજભૂમિના મહાત્મ્યને, તેના ભાવને, તેના રસને, તેના ઇતિહાસને, તેના પ્રકારને સમજવાની જરૂર આજના સમયમાં બધાને છે ને છે. બરાબર. હવે આ વાત મુખ્ય પ્રયોજન છે આ વ્રજ યાત્રા, વ્રજ મહાત્મ્ય રસપાન વિષય લેવાનો, જે મેં તમને હમણાં બતાવ્યો કે એ પુણ્યમય કૃષ્ણની રમણસ્થલી વ્રજભૂમિના મહાત્મ્યને સમજવાનો એ મુખ્ય પ્રયોજન છે. અને એ મુખ્ય પ્રયોજન જો આપણે રાખી અને આ વિષયથી આપણે ભાવથી આ વસ્તુને સમજવા માંગીએ છીએ દર મહિને એકવાર, તો એ જો મુખ્ય વસ્તુ સમજાઈ જશે, અર્થાત એ વ્રજ જે છે એ કૃષ્ણમય છે અને કૃષ્ણ છે એ વ્રજ પ્રિય છે, તો એ વ્રજનું મહાત્મ્ય જો આપણા હૃદયમાં સ્થિત થઈ જશે, તો પ્રશ્નકર્તાના આ બંને જે પ્રશ્નો છે એના માટે આપણે કંઈક અલગથી વિષય નહીં રાખવો પડે. એ બે આ વસ્તુ સમજવાથી એમાં જ જોડાઈ જશે, એના સાથે જ આવી જશે. કારણ કે કૃષ્ણ વ્રજ પ્રિય છે અને વ્રજના કણકણમાં કૃષ્ણ છે, કૃષ્ણ લીલાઓ છે. જો આ વસ્તુ સમજાઈ જશે તો લોકો વ્રજ યાત્રા તરફ પણ પ્રેરિત થઈ જશે, જે પ્રશ્નકર્તાનો પહેલો પ્રશ્ન હતો, અને લોકો વ્રજમાં જઈને ત્યાંની સાચી સમજ, ત્યાંના સ્થળોની પ્રાપ્ત થાય, એ પણ આનાથી જાણી જશે. એટલે પ્રશ્નકર્તાના બંને પ્રશ્નો એ આપણા આ વિષય રાખવા પાછળના મૂળ પ્રયોજનોની સાથે જોડાઈ જશે, મર્જ થઈ જશે. એટલે બધી રીતે આ વિષય રાખવાનો આપણો ભાવ એવો છે કે આ બધા જે બધા ભાવો જીવના હૃદયમાં સ્થિત હોય એ બધા પૂર્ણ થાય અને વ્રજમાં લોકો જાય, યમુનાજીની સન્મુખતા પ્રાપ્ત કરે, ગિરિરાજજીની કૃપા પ્રાપ્ત કરે, શ્રી ઠાકુરજીના વિવિધ, કારણ કે ગોકુલ, મથુરા આ બધા આપણા આદિ સ્થળો છે વ્રજના. તો એ બધા સ્થળોમાં જ્યાંથી આપણા પુષ્ટિ માર્ગ, એક મહાન પરંપરા પુષ્ટિ માર્ગની જે ગોકુલ, મથુરા, વૃંદાવનથી પ્રારંભ થઈ છે, એ વ્રજભૂમિમાં જઈ અને એના મહાત્મ્યને, ત્યાંના સ્થળના મહાત્મ્યને પણ સમજે અને વ્રજ યાત્રા તરફ પ્રેરિત થાય. પરંતુ મૂળ ઉદ્દેશ્ય જે છે આ સત્રનો એ છે કે વ્રજપ્રિય ભગવાનની એ વ્રજભૂમિનો મહાત્મ્ય લોકો સમજે. કારણ કે સેવા પણ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક કરવાની છે. સેવા જે છે એમ નથી કરવાની કે તમને ભાઈ કોઈએ કીધું કે જારી ભરી લ્યો તો જારી ભરી લીધી, કોઈએ કીધું શિંગાર કરી લ્યો તો શિંગાર, કોઈ કહે ને કરી દેવાનું, એનું નામ સેવા નથી. સેવા ભક્તિ જે છે એ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક કરવાની છે. એના મહાત્મ્યને, એના ભાવને સમજવાની જરૂર છે. એવી જ રીતે ખાલી આપણે
કોઈ વ્રજ યાત્રા કરે, કોઈ વ્રજમાં જાય તો દેખા દેખીમાં આપણે વ્રજમાં વયા ગયા, આપણે યજ્ઞાપાન કરી આવ્યા, આપણે પરિક્રમા કરી આવ્યા, એમ નહીં. પેલા વ્રજના મહાત્મ્યને સમજો, પેલા વ્રજના મહત્વને સમજો, અને એ મહાત્મ્ય, એ મહત્વ જો તમે વ્રજનું સમજશો તો તમારી અંદર એ વ્રજભૂમિ પ્રત્યે અને એ વ્રજેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે જે દિવ્ય સ્નેહ, અનુરાગ, વાત્સલ્ય, પ્રેમ, ભક્તિ જાગૃત થશે. અને પછી તમે યમુનાપાન કરશો, પછી તમે ગિરિરાજજીની પરિક્રમા કરશો, પછી તમે વ્રજના જે સ્થળોનો આનંદ પ્રાપ્ત કરશો, એની દિવ્યતા જ કંઈક અલગ છે. નહીં તો તમે ખાલી બહુ સિમ્પલ સેન્સમાં લોકો એમ માની ગયા. મારે અમુક બાળકો જે નાના નાના હતા, હું એને અહીંયા આવતા હોય પાઠશાળામાં ને દર્શનમાં, મને કોઈક વાર સમય મળે એટલે હું પકડી લઉં એને સીધો કે એ છોકરા અહીંયા આવ. પછી પકડીને આપણે પૂછીએ એની બધી વિગતો કે ભાઈ વ્રજમાં શું કામ જવાય, વ્રજ શું કહેવાય. અમુક અમુક જે એના વડીલો હોય એને પૂછી લઈએ આપણે. અને મારો તો શું છે, જો બોલકણો સ્વભાવ છે અને થોડો મજાકિયો સ્વભાવ, એટલે કરી લઈએ આપણે પૂછીએ કે શું કે વ્રજમાં ખાલી મેવા મિષ્ટાન ખાવા જાય છે કે કઈક વ્રજમાં કઈક ભાવના પણ કરે છે ઠાકોરજીની. આપણે તો પૂછી લઈએ કોઈને પણ, ને આપણું કોઈ માઠું ન લગાડે, કારણ કે આપણે તો મજાકિયા સ્વભાવના વ્યક્તિ છીએ, એટલે મજાક મસ્તીમાં પૂછી લઈએ કોઈને પણ. તો મજાક મસ્તીમાં પૂછી લઈએ. તો બધા જનરલી તમે 100 જણાને પૂછો તો એમાંથી જે છે 80 જણા તો ખાલી એટલું જ કહેશે કે એટલી જ ખબર છે, બસ એ ભગવાનની જૈનમાં એટલે વ્રજમાં જવાય, ભગવાન ત્યાં જૈનમાં, અને આપણે ગિરિરાજજી ની પરિક્રમા કરાય, યમુનાજીના પાન કરાય, બીજું બધું અમને કઈ ખબર ન પડે. મતલબ ખાલી એ સ્થાન ભગવાનની લીલાનું છે એટલે આપણે ત્યાં ફરવા જવાય. છેલ્લી ઘડીએ છેલ્લે લોકોને મનમાં એ જ વાત થઈ ગઈ છે કે ફરવા જાઉં, પણ એ વ્રજભૂમિની મહત્તા કોઈને નથી ખબર કે એ વ્રજભૂમિની દિવ્યતા શું છે. તમને જો વ્રજભૂમિની મહત્તા, એનું મહાત્મ્ય, એનું દિવ્યત્વ જો તમને સમજાઈ જશે અને પછી તમે વ્રજમાં જશો, એનો આનંદ જ કંઈક ઓર હશે. ગિરિરાજજીની તમે પરિક્રમા કરો તો ગિરિરાજજીની પરિક્રમા કરતા પહેલા થોડુંક ગિરિરાજજીના સ્વરૂપનું તમને ઇતિહાસ ખબર હશે. અમે લોકો પરિક્રમા કરતા હતા ગિરિરાજજીની, એમાં અમુક વૈષ્ણવ હતા સાથે અમારી, તો હું પણ પરિક્રમા કરતો હતો. તો ચર્ચા કરતા કરતા ગિરિરાજજીની પરિક્રમા કરતા હતા. તો જે નાના નાના બાળકો હતા અમુક, કારણ કે અમે એની પહેલા જ્યાં મુકામ હતો ત્યારે બધી રાતના ભગવદ વાર્તા કરી હતી કે ભાઈ ગિરિરાજજીના આ રીતે અહીંયા ભગવદીઓના દ્વાર છે, આ રીતે ગિરિરાજજીનું જે સ્વરૂપ છે રત્ન જડિત છે, આ સ્વરૂપોમાં જે ગિરિરાજજી છે ભક્તોને દર્શન દે છે, એ બધી ચર્ચા થતી હતી. તો નાના નાના બાળકો હતા એ થોડી વારમાં પરિક્રમા કરતા કરતા જો કે જો ઓ દરવાજો જો, ઓ દરવાજા જો, હોય કાંઈ નહીં, છતાં પણ ઈ, કારણ કે એમને એ ગિરિરાજજીના મહાત્મ્યની કથાઓ સાંભળી છે તો એને એ ઉત્કંઠા થાય, એ જિજ્ઞાસા થાય કે ઓહો એ દ્વાર અહીંયા હશે, જો ગિરિરાજજીનું રત્નજડિત સ્વરૂપ દેખાય છે, જો ગાય દેખાય છે, અર્થાત એ ગિરિરાજજીના સ્વરૂપના મહાત્મ્યથી જો એ અવગત હશે તો એ આવી ભાવના કરી શકશે પરિક્રમામાં. નહીં તો શું કરશે? જો એને સ્વરૂપનું ખાલી બસ પરિક્રમા કરવી, બસ આટલો જ એને સમજ હશે, બીજી કોઈ એને ભાવનાત્મક સમજ એ પરિક્રમામાં નહીં હોય તો એ શું કરશે? થોડી વાર થાય ને, અરે ચાલો આપણે શરબત પી લઈએ, ચાલો આપણે નાસ્તો કરવા બેસી જઈએ, ચાલો આપણે ચા પી લઈએ, થોડી વારમાં દર 2 કિલોમીટરે. મતલબ કે એને એમ છે બસ આ જટ પરિક્રમા પૂરી કરવી, આ 21 કિલોમીટર પૂરા થાય એટલે આપણે જઈએ અને આરામથી સુઈ જઈએ ખાઈ પીને. એટલી જ વિચારધારા જો મહાત્મા
એ ગિરિરાજજીના સ્વરૂપનું, ગિરિરાજજીની પરિક્રમાનું જો મહાત્મ્ય ખબર ન હોય, જો એનું સાચું નોલેજ ન હોય, તો લોકો આ જ કરે, પછી લોકોને ઈ જ મગજમાં આવે. જો એ ગિરિરાજજીના સ્વરૂપને સમજ્યા હોય, એ પરિક્રમાના, એ યાત્રાના, એ બ્રજભૂમિના મહત્વને સમજ્યા હોય, તો કંઈક ને કંઈક ભાવ આવે ને મનમાં. કારણ કે આપણે તો પ્રાતરારભ્ય મધ્યાહન વધી ચૈવાપરાણકે તત્ત લીલાનું ભાવે ન. ખાલી સેવા કઈ કરીને મૂકી દેવાની કામ થોડી છે સેવામાં, કે તમે ખાલી સેવામાં ગયા અને ભગવાનને શૃંગાર કરાવ્યા, પાક ધરાવી, 2 માળા ધરાવી, ગુંજા માલા ધરાવી, જય શ્રી કૃષ્ણ, પછી મૂકી દેવાનું, એવું થોડું હોય. સેવા જે છે તો ભગવાનની એ લીલાઓનું ભાવન કરતા કરતા કરવાની છે. જ્યારે તમે શૃંગાર કરતા હોય, એ શૃંગાર કરતા વખતે ભાવના કરવાની છે કે એ યશોદાજી, એ સ્વામીજી ઠાકુરજીને કેવી રીતે શૃંગાર કરાવતા હશે, અને કેવા ઠાકુરજી બાલ સ્વરૂપે બિરાજતા નહીં હોય, ઘડીકમાં આમ વયા જાય, તેમ વયા જાય. ઠાકુરજીને બિરાજાવી પ્રેમથી શૃંગાર ભોગ બાજુમાં પધરાવી, કે ઠાકુરજી અરોગતા રહે, શૃંગાર ભોગમાં માખણ મિશ્રી પધરાવીને, કે ઠાકુરજી ક્યાંય જાય નહીં, ત્યાં જ લઈ જાય, શૃંગાર ધરી લે. તો એ પ્રકારની શૃંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યા વગેરે બધા સમયની તત્ત લીલાનું ભાવે ન, એ લીલાઓનું ભાવન કરતા કરતા, એ લીલાઓનો અનુભવ કરતા કરતા જો સેવા કરશો, તો એ સેવામાં આનંદ આવશે, તો એ સેવામાં રસવૃદ્ધિ થશે. નહીં તો તમને બધા છગનિયા મગનિયા યાદ આવવાના છે સેવામાં. જે મારો ફેમસ ડાયલોગ છે, બધા કે જે તમે છગનિયા મગનિયા ગજબ બોલો છો. નહીં તો હવે જો સેવાની ભાવાત્મકતા નહીં સમજી હોય, વ્રજની ભાવાત્મકતા નહીં સમજી હોય, ને બસ આપણે બસ કોઈ કરે છે એટલે કરીને પૂરું કરવું, જો આવી ભાવના હશે, તો પછી બધા લૌકિક કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર પણ નડશે, અને બધા છગનિયા મગનિયાઓ નડશે આપણને. પરંતુ જો આપણે એના મહાત્મ્યને સમજશું, તો આપણને ખાવા, પીવા, બેસવા, આરામ કરવા પહેલા એ ઠાકુરજીની લીલાઓનો અનુભવ સ્મરણ આવશે. ગિરિરાજજીની તરેટીમાં, ગિરિરાજજીની ચંદ્રમાં પ્રભુએ અનેક તો એ રાસલીલા પ્રભુએ કેવી રીતે કરી હશે, અને એ રાસલીલા જ્યારે પ્રભુ કરતા હશે, તો કેવા શ્રી ગિરિરાજજીના પર્વત ઉપર અનેક વ્રજ ભક્તો એ કોટી કંદર્પ લાવણ્ય ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસલીલામાં ભગ્ન હશે. તેનું ધન્ય ભાગ્ય આ ભવમાં જેણે વ્રજ મંડળ જોયું રે. આપણે આ સમજ્યા હતા. તેનું ધન્ય ભાગ્ય આ ભવમાં જેણે વ્રજમંડળ જોયું રે. જેણે વ્રજરજમાં તન લોટ્યું, તેને જન્મ મરણ દુઃખ ખોયું. આપણે એ જન્મ મરણના દુઃખથી પર જ વયા જાય, જો વ્રજભૂમિના મહાત્મ્યને સમજી અને વ્રજભૂમિમાં લોટે તો. એટલા માટે આ બધા કારણોના અનુસાર આપણે વ્રજના મહાત્મ્યને સમજવું બહુ જરૂરી છે. જ્યાં શ્રી રાધા ગિરિધારી રે સદા કરે છે રાસ ક્રીડા. જો આ બધા મહાત્મ્યને, જો આ બધા વ્રજના સ્વરૂપને આપણે સમજી લેશું વૈષ્ણવો, તો આપણે જ્યારે વ્રજમાં જશું, ત્યારે આપણે ભગવાનની એ દિવ્ય વ્રજસ્થલીમાં એ લીલાઓનો અનુભવ કરી શકશું. તો આપણે સાચા અર્થોમાં પુષ્ટિમાર્ગીય આનંદ પ્રાપ્ત કરી શકશું. તો એ વ્રજનો મહાત્મ્ય દર્શાવતા, કારણ કે હજી આપણે જો આ વિષય જે છે ને, એ નિરંતર આપણે દર મહિને 1 કે 2 દિવસ, જે દિવસ આપણને, જે સમય આપણને અનુકૂળ હશે, આપણે ચલાવતા જ રહેશું. એટલે આ વ્રજ મહાત્મ્યની જે શ્રૃંખલા છે આપણી, એ લાંબી ચાલશે. એટલે વ્રજ મહાત્મ્ય ને આપણે જો સમજીએ, તો એક પદમાં કેટલું ગજબ વર્ણન આવ્યું છે. વ્રજની ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નથી વૈષ્ણવો. જ્યારે પ્રભુ એ વ્રજની ભૂમિમાં વ્રજ રમણ કરે છે, વ્રજ લીલામાં રત છે વ્રજપ્રિય પ્રભુ, ત્યારે જહાં ખટ ઋતુ સદા વસે છે, જ્યાં ખટ ઋતુ અર્થાત બધી ઋતુઓનો સદા વાસ છે. જે મને ઈચ્છે તે થાય. એ ભગવાન જ્યારે વ્રજમાં એ લીલા કરતા હોય, ત્યારે પ્રભુને ઈચ્છા થાય કે ભાઈ હવે
આજે તો વર્ષા ઋતુ થઈ જાય તો પ્રભુની ઈચ્છાથી ત્યાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય અને પછી પ્રભુને એમ થાય કે ભાઈ એની હોળી ખેલ વસંત ઋતુ આવી જાય તો વસંત ઋતુ આવી જાય. તો જ્યાં ખટ ઋતુ સદા વસે રે, જે મન ઈચ્છે તે થાય, પ્રભુ જે વિચારે તે ઋતુ ત્યાં પ્રગટ થઈ જાય છે. સર્વ હરિ સ્વાધીન રે. એ બધી ઋતુઓ, એ બધા સમય, એ બધો કાલ એ હરિને, શ્રી ઠાકુરજીને આધીન છે. એ છે વ્રજભૂમિ. વ્રજભૂમિ શું છે કે જ્યાં ક્ષટ ઋતુ, કાલ, સમય એ બધું ભગવાનને આધીન છે. દિવસ રાત પણ થઈ જાય, દિવસમાં રાત પણ થઈ જાય અને રાતમાં દિવસમાં થઈ જાય. એવો મહાત્મ્ય આ વ્રજભૂમિનો છે. એવો મહાત્મ્ય આપણા વ્રજપ્રિય કોટિ કંદર્પ લાવણ્ય ભગવાન શ્રી કૃષ્ણનો છે. એટલે તેના ભાગ્યમાં કેટલું જ સુખ છે તે કોઈએ ન જાય પારખ્યું. સાંભળજો, બહુ સુંદર વાત છે. જે શ્રી વૃંદાવન રાસ રમણ સ્થળ, જે શ્રી વૃંદાવન રાસ રમણ સ્થળ જેણે નયને નિરખ્યું રે, એ ભગવાનનો રાસ જેનાથી સકલ ત્રાસોની નિવૃત્તિ થાય, એવા રાસ રાસેશ્વર રાસ પ્રિય ભગવાનની એ દિવ્ય અલૌકિક રાસસ્થલી વૃંદાવન જેને નયને નિરખ્યું રે, તેના ભાગ્યમાં કેટલું જ સુખ છે. અરે એ જેને ભગવાનની રાસસ્થલી વૃંદાવનનું દર્શન કર્યું એના ભાગ્યમાં કેટલું સુખ છે તે તો કોઈએ ન પારખ્યું રે. એ તો કોઈ પારખી ન શકે. એ તો ભગવાન જાણે અને એ જીવનો અનુભવ જાણે. પણ એ રાસસ્થલીના દર્શન કર્યા પછી એને આટલા, જેને કોઈ ન પારખી શકે, જેને કોઈ ન માપી શકે, જેને કોઈ ન ગણી શકે, એવો અગણિત અનંત સુખ, અનંત પ્રેમ ભાવ જે વૃંદાવનનો દર્શન કરી અને જીવના હૃદયમાં પ્રગટ થાય છે, એ ભાવ, એ નયન સુખ, એ આત્મ સુખ, એ ભાવ સુખ એને ત્યારે જ પ્રાપ્ત થશે જો એ ભગવાન શ્રી કૃષ્ણ અર્થાત વૃંદાવન પ્રિય ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને સમજશે, કૃષ્ણ પ્રિય વૃંદાવનના સ્વરૂપને સમજશે. એનું મહાત્મ્ય જ્ઞાન સમજીને જો વૃંદાવનના દર્શન કરશે વૈષ્ણવો, તો વૃંદાવનના દર્શન કર્યા પછી એને કેટલું અગણિત અનંત સુખ, આનંદ, શુદ્ધ પ્રેમયુક્ત વાત્સલ્ય ભાવ એના હૃદયમાં સ્થિત થશે. એને કોઈ ન પારખી શકે, એને કોઈ ન પારખી શકે. પણ ઈ પહેલા જરૂરી છે મહાત્મ્ય જ્ઞાન. ઈ પહેલા જરૂરી છે મહાત્મ્યને સમજવું. એટલે મારો આ વિષય રાખવા પાછળનો જે પ્રયોજન છે એ છે કે લોકો વ્રજમાં રમણ કરનારા પ્રભુ શ્રી કૃષ્ણના સ્વરૂપનું પણ મહાત્મ્ય જ્ઞાન સમજે અને કૃષ્ણ પ્રિય, વ્રજ પ્રિય જે કૃષ્ણની રમણસ્થલી, રાસસ્થલી, ક્રીડાસ્થલી, દિવ્યસ્થલી જે વ્રજભૂમિ છે, એ વ્રજભૂમિના મહાત્મ્યને પણ સમજે. એટલે જ્યારે વ્રજનું ચિંતન કરે, કે જ્યારે કૃષ્ણ અને વ્રજ બંનેનું સંયુક્ત ચિંતન કરે, જ્યારે વ્રજભૂમિમાં યાત્રા કરવા જાય, જ્યારે વ્રજભૂમિમાં દર્શન કરવા જાય, ત્યારે એના મનમાં આવા અલૌકિક ભાવો પ્રગટ થાય. અને એ અલૌકિક ભાવો પ્રગટ થાય ત્યારે એ તત્ત સ્થળમાં તત્ત લીલાઓનું ભાવન કરતો કરતો વ્રજ પરિક્રમા કરે, ભાવન કરતો કરતો વ્રજના સ્થળોનો દર્શન કરે. નહીં કે બધા લૌકિક જંજાળ મનમાં હોય યમુનાજી સામે, પણ બધા લૌકિક જંજાળ મનમાં હોય, બધા સંતાપો મનમાં હોય, એ પરમાનંદની પ્રાપ્તિ થઈ ન શકે. તો આ જો મહાત્મ્ય વ્રજનું, વ્રજપ્રિય શ્રી કૃષ્ણનું અને દિવ્ય વ્રજભૂમિનું મહાત્મ્ય જો હૃદયમાં સ્થાપિત હશે, તો એને બીજા કોઈ પણ લૌકિક સંતાપો હૃદયમાં સ્થિત નહીં થાય.
અન્યથા બધી છગન્યા મગન્યાઓની ચિંતા થવાની છે. એટલે આ વ્રજભૂમિનું મહાત્મ્ય છે. અને વ્રજના જે સ્થળ છે એ બધા લીલાત્મક સ્થળ છે અને કણ કણમાં શ્રી કૃષ્ણ વ્યાપ્ત છે. અને એ અનુભવ આજે બધા વધારેતર જીવોને થાય છે. કોઈ એ અનુભવ તમારીથી શેર ન કરી શકે, કોઈ અમુક કે નહીં, પરંતુ બધાને વ્રજમાં જાય તો કંઈક ને કંઈક પ્રભુ જરૂર એના ઉપર કૃપા દૃષ્ટિ કરે છે. એને કંઈક ને કંઈક અનુભવ જે છે એ તો જરૂર દેખાડે છે. એ તો નિર્વિવાદ વાત છે. કારણ કે એ ભૂમિની મહિમા જ એવી છે. કારણ કે એ કોઈ સાધારણ ભૂમિ નથી. વ્રજભૂમિ કે આજે નોર્મલ બધી વસ્તુ ચાલે છે, ત્યાં બધું ચાલે એ પ્રભુ શ્રી કૃષ્ણની ઈચ્છાને અનુરૂપ. ત્યાં બધું ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાને અનુરૂપ ચાલે. ત્યાં એક કૃષ્ણ જ પરમ પુરુષ છે. જ્યાં પુરુષ એક પુરુષોત્તમ રે, સમજો, જ્યાં પુરુષ એક પુરુષોત્તમ રે, બાકી સર્વે વ્રજનારી. બીજો ભય જ દૂર થઈ ગયો. કોઈને પુરુષાભિમાન આવી જ ન શકે કે ભાઈ હું મર્દ, હું પુરુષ. એવો પુરુષ હોવાનો અભિમાન તો વ્રજપ્રિય લોકોને અથવા પુષ્ટિ જીવોને છે જ નહીં. કારણ કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો કેવલ પુરુષ તો એક જ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને આપણે બધા એ વ્રજનારીઓ છીએ, ગોપી ભાવ છીએ. કૃષ્ણની સેવા કરવાની છે, કૃષ્ણના ચરણે રહેવાનું છે. એટલે કોઈને પૌરુષનું અહંકાર ના આવી જાય, કોઈને હું પુરુષ છું એ વાતનો અહમ ના આવી જાય. એ પ્રકારના અહમનો સ્થાન જ પુષ્ટિ માર્ગમાં નથી. બધે પુરુષાભિમાન છે, દેહાભિમાન છે, પણ પુષ્ટિ માર્ગમાં કદી કોઈ પુરુષાભિમાન નથી. કારણ કે આપણે પુરુષ કેવલ એક કૃષ્ણને જ માનીએ છીએ. જ્યાં પુરુષ એક પુરુષોત્તમ રે, જ્યાં પુરુષ એક પુરુષોત્તમ રે, બાકી સર્વે વ્રજનારી. બીજા બધે ગોપી. તો અહંકાર જ વયો ગયો. હું સ્ત્રી, હું પુરુષ, એ પ્રકારના જેને સ્વત્વ દેહાભિમાન હોય, સ્વત્વાભિમાન હોય, એ બધા અભિમાનો નિવૃત્ત થઈ ગયા. આપણે તો બસ ગોપી ભાવ રાખીને કૃષ્ણની સેવા કરવાની છે, એમના ચરણે પડ્યું રહેવાનું છે. એ વ્રજનું મહાત્મ્ય છે, એ જ કૃષ્ણનું મહાત્મ્ય છે. કૃષ્ણ અને વ્રજ એ એકબીજાથી અલગ નથી. કારણ કે જો વ્રજનું મહાત્મ્ય કહો તો એ કૃષ્ણ વિના સંભવ નથી. અને કૃષ્ણ વિના, વ્રજ વિના કૃષ્ણ લીલા. કૃષ્ણના ચરણ જ્યાં સ્થિત થઈ જાય એ જ વ્રજ છે. અનેક લીલા સ્થળો વ્રજમાં જે છે, આજે તમે જાઓ તો આજે પણ એવા દિવ્ય મૂર્તિઓ વિદ્યમાન છે કે તમે એમ થઈ જાય કે આ આપણે કયા સમયમાં આવી ગયા. આજે પણ પ્રભુના એવા એવા વિગ્રહ, એવા એવા સ્થળો. કારણ કે એક એવો સમયકાળ ગયો કે જ્યાં કેટલા આક્રમણો થયા વ્રજ ઉપર, કેટલી વ્રજની સંસ્કૃતિ નષ્ટ કરવાનો પ્રયત્ન થયા. છતાં વ્રજભૂમિનો એ મહાત્મ્ય છે, શ્રી કૃષ્ણની લીલાનો એ પ્રતાપ બળ છે કે બધી શક્તિઓ લાગી ગઈ વ્રજના મહાત્મ્યને ખંડિત કરવા. છતાં પણ વ્રજભૂમિ યથાવત છે. છતાં પણ વ્રજના એ સ્થળો એ બધા એમનેમ રહ્યા. અને પ્રભુની એ કૃપામય લીલાનું અવલોકન આજે પણ લોકોને કરાવતા રહ્યા. આજે પણ લોકોને એ પ્રભુના લીલાઓનો અનુભવ કરાવતા રહે છે. આ વ્રજભૂમિની મહત્તા છે. એક એક વનો, એક એક સ્થળો કેટલી લીલાઓ વ્યાપ્ત છે, જેને ઇંગ્લિશમાં કહેવાય વિવિધતા કે પછી ડાયવર્સિટી. તો કેટલી બધી વિવિધતા આજે વ્રજભૂમિમાં છે. તમે જાઓ, એક એક સ્થળોમાં જાઓ, અરે લખેલી લીલાઓ કરતા જે સાંભળેલા અનુભવો લોકોના છે એ તમે જો. આજે લોકો બધા લખેલું જ માને છે. લોકોને એમ જ છે કે ભાઈ જે લખેલું હોય એ જ પ્રમાણ. એવું નથી. લખેલું તો પ્રમાણ હોય, પણ આજે લોકોનું પ્રમાણ ક્યાં જશે? શ્રી ઠાકુરજીની એટલી કેટલી બધી લીલાઓ છે. પુષ્ટિ માર્ગમાં એટલા કેટલા પ્રસંગો છે જે પ્રસંગો કઈ લખાયેલા નથી બંધુઓ. એ પ્રસંગો આપણે પરંપરાથી સાંભળતા આવ્યા છીએ. લોકોને અનુભવ થયા, એ અનુભવો લોકો પ્રકટ કરતા ગયા. હા, જરૂર એ અનુભવો, એ પ્રસંગો માર્ગની મૂળ પરંપરાથી ભેદ ન હોય, એનું અલગ ન હોય, કાંઈ એનું નવીનીકરણ ન હોય,
પરંતુ પ્રસંગ એવા અનુભવ ભક્તને જે પ્રકાર સત્સંગ જે થતા હતા પહેલા એ શું થતા હતા? વ્રજભૂમિથી જ આ સત્સંગના પ્રકારો ચાલુ થયા. સત્સંગ જે થતા હતા એમાં વાર્તાજીનું વાંચન થાય, શિક્ષાપત્રનું વાંચન થાય, અને છેલ્લે જે વૈષ્ણવો સંવાદ કરે, અર્થાત પોતપોતાના ભાવોને પ્રગટ કરે, પોતપોતાના ભાવોની આપ લે કરે. તમે કંઈક તમારા હૃદયમાં પ્રગટ થયેલો ભાવ કોઈ કે તો મને જાણવા મળે, મારા હૃદયમાં કોઈ ભાવ પ્રગટ થાય, હું અભિવ્યક્ત કરું, તમને જાણવા મળે. કૃષ્ણની એ પરસ્પર દિવ્ય લીલાઓનું વર્ણન કરી અને એ કૃષ્ણના જે છે રસની વૃદ્ધિ થતી જાય, એમના એ લીલા રસની વૃદ્ધિ થતી જાય. વેણુગીતના પ્રસંગમાં પણ આપણે જોયું હતું કે જે વ્રજગોપીઓ છે એ એકબીજા પ્રભુના જે અનુભવ થયા, જે દર્શન પ્રભુના થયા, પ્રભુના નામ રૂપ ગુણનું ગુણગાન કરતા હતા પરસ્પર. એ સત્સંગ જ સહજમાં પ્રાપ્ત હતો. તો આજે પણ સત્સંગ જ્યાં જ્યાં પણ થતો હોય વૈષ્ણવોમાં, અમે તો કહીએ કે તમે સંવાદ કરો, તમે તમારા ભાવોને અભિવ્યક્ત કરો, એકબીજાના પ્રશ્નોનો સમાધાન કરો, જેથી કરીને ચર્ચા થશે, સંવાદ થશે. ચર્ચા સંવાદ થશે તો નિશ્ચિત રૂપમાં ભાવ વૃદ્ધિ થશે, સેવાના જ્ઞાનની વૃદ્ધિ થશે. એટલે આ વ્રજ વિષયક પણ આપણે જ્યારે વ્રજમાં જઈએ તો આપણે પરસ્પર અનુભવો પૂછવા જોઈએ કે વ્રજભૂમિની શું મહત્તા છે. એ મહત્તા સમજીને જો આપણે વ્રજનું તીર્થાટન કરશું વૈષ્ણવો, તો સોને પે સુહાગા છે. તો એ સૌથી વિશેષ પરમાનંદની પ્રાપ્તિ આપણને થશે. એટલે જે આ બે પ્રશ્નકર્તાના પ્રશ્ન હતા એનો સમાધાન મેં આ રીતે ભગવત કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી કર્યો. અને પ્રભુની જે દશવિધ લીલા છે, શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલા યુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારમ વિસ્ફુરંતમ. શ્રીમદ ભાગવતમાં અતસર્ગ વિસર્ગો વા સ્થાનમ પોષણમ તયઃ મન્વંતરિષાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. આદિ બધી જે ભગવદ લીલાઓ છે એ બધી ભગવદ લીલાઓના અનુભવ કરાવનારો કૃષ્ણ તમારી માથે મહાપ્રભુજીએ પધરાવ્યો છે. હું બધા વૈષ્ણવોને કહું કે જે કૃષ્ણ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટ કરીને તમારી માથે પધરાવ્યું છે એ કૃષ્ણ ખાલી એટલું પર માની લેતા કે તમે સેવા કરી લીધી, એને ગ્રહણ કરી લીધી, પછી જય શ્રી કૃષ્ણ તમે તમારી ઘરે એની ઘરે નહીં. એ જે કૃષ્ણ તમારી ઉપર શ્રી આચાર્ય ચરણોએ પુષ્ટ કરીને પધરાવ્યા છે, એ કોટી કંદર્પ લાવણ્ય નંદ નંદન અશરણ શરણ ભક્ત વત્સલ, એ કૃષ્ણ તમને એ બધી દશવિધ ભાગવતોક્ત બધી લીલાઓના અનુભવ કરાવવામાં સક્ષમ છે. એવા કૃષ્ણનો દિવ્ય સ્વરૂપ તમારી માથે પધરાવ્યું છે વિષ્ણુ. સામાન્ય વાત નથી, કેવલ કૃષ્ણ સેવા પધરાવી દીધી એવી નહીં. એટલું મહાત્મ્ય છે તમારા ઉપર બિરાજતા એ પૂર્ણ પુરુષોત્તમ ઠાકુરજીનું કે તમે જો સાચા ભાવથી સેવા કરશો, સાચા ભાવથી સેવા કરતા કરતા ભાવના કરશો કે આજે મારે નાવનો મનોરથ કરવો છે અને મારા પ્રભુ શ્રી યમુનાજીમાં નાવમાં બિરાજે, તો નિશ્ચિત તમને ત્યારે ને ત્યારે એ યમુના જલનો અનુભવ કરાવી અને પ્રભુ નાવમાં પણ બિરાજશે અને તમારા એ મનોરથોની પરિપૂર્તિ કરશે. પણ તમારી અંદર એ પ્રકારનો નિશ્ચલ વિશુદ્ધ શુદ્ધ પ્રેમ હોવો જોઈએ. અને એ જ શુદ્ધ પ્રેમ આપણા હૃદયમાં પ્રગટિત થાય એના માટે જ મહાત્મ્ય જ્ઞાન એ પ્રભુના સ્વરૂપનું હોય કે પ્રભુની પ્રિય આ વ્રજભૂમિનું હોય, એ મહાત્મ્ય જ્ઞાન બહુ જરૂરી બની જાય છે. એ મહાત્મ્ય જ્ઞાનથી આપણા અંદર ભક્તિની સ્થિતિ થાય છે, ભગવાનનો પ્રેમ જે છે એ દૃઢ થાય છે, સેવાનો આગ્રહ દૃઢ થાય છે. અને જ્યારે આપણે એ ભગવાનનો સ્નેહ પ્રેમ આપણા અંદર સ્થિત થાય છે ત્યારે એ પ્રેમનો અતિરેક આસક્તિમાં પરિવર્તિત થાય છે. આસક્તિ અર્થાત કેવલ કૃષ્ણ, કૃષ્ણના અતિરિક્ત બીજું કંઈ નહીં. અને જ્યારે એ આસક્તિનો અતિરેક થાય છે ત્યારે એ વ્યસનાત્મિકા ભક્તિ તરફ જાય છે. કૃષ્ણ વિના આપણે રહી જ ન શકીએ, આપણને ચાલે જ. તો એ પ્રકારે મહાત્મ્ય જ્ઞાન જે છે એ પાયો છે કે આપણે આ પ્રકારના સત્સંગના માધ્યમથી, શિબિરોના માધ્યમથી, સત્રના માધ્યમથી, આપણા પુસ્તકોના માધ્યમથી, પરસ્પર ચર્ચા સંવાદના માધ્યમથી
આપણે લોકો જો સત્સંગનો મહિમા એવો છે, જો વૈષ્ણવો, હું અહીંયા જયારે સત્સંગ કરવાનું મેં ચાલુ કર્યું ત્યારે મારી તબિયત બરાબર નહોતી બિલકુલ બી. આ સત્સંગ, આ વ્રજની મહિમા કે મારે કાલે રાતથી તબિયત ખરાબ હતી, હું પણ આ સ્વસ્થ થઈ ગયો છું. આ પ્રત્યક્ષ પ્રમાણ તમને આપું કે સ્વસ્થતા થઈ ગઈ. આ વ્રજભૂમિના મહાત્મ્યનો પ્રતાપ છે કે જે પણ આમાં સાચા મનથી ભગવાન કીર્તન કરતો જાય, ભગવાન નામ લેતો જાય, એ નિશ્ચિત બધા સાંસારિક દુઃખોથી મુક્ત થઈ અને ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણોમાં સદૈવ લાગેલો રહે છે. એ આ વ્રજભૂમિની મહત્તા છે. હજી આપણી પાસે 10 મિનિટનો સમય છે, પરંતુ આપણે કોઈ વિષય આગળ નહીં વધારું, કારણ કે પછી સમય વધી જશે અને મારે પણ પછી થોડુંક કાર્ય છે, એટલે હવે આગળ વિષય તો નહીં વધારીએ, પણ અમુક મારે જે વ્રજના સંદર્ભમાં વાતો જે કરવી છે એ કરી દઉં. હવે તો હું પણ બિલકુલ ફોર્મમાં આવી ગયો છું ઠાકોરજીની કૃપાથી, વ્રજભૂમિના મહાત્મ્યનું વર્ણન કરતા કરતા. કે જેમ મેં કહ્યું કે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સમજી અને એ લીલાઓનું ભાવન કરતા કરતા જો આપણે સેવન કરીએ તો આપણને એ સેવામાં કે એ વ્રજના તીર્થાટનમાં આનંદની પ્રાપ્તિ થાય. એ જ વસ્તુ શ્રી આચાર્ય ચરણો પણ આજ્ઞા કરે છે. હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદિ તત્રહિ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા. પ્રધાન રૂપે સંસારમાં અનાસક્ત રહી ભગવાનના એ દિવ્ય સ્વરૂપ, પછી એ બાલકૃષ્ણલાલનું હોય, શ્રી મદન મોહન પ્રભુનું હોય, એ કોઈ પણ સ્વરૂપનું આપણે હરિમૂર્તિ સદા ધ્યેયા, એ ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન આપણે નિરંતર કરવું જોઈએ. અને જ્યારે આપણે પ્રભુના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરીએ તો એ ધ્યાન કર્યા પછી જે સ્વરૂપ આપણા આસક્તિનું, કોઈને બાલકૃષ્ણલાલમાં આસક્તિ છે તો બાલકૃષ્ણલાલનું સ્વરૂપ, મારા જેવાને નવનીત પ્રભુમાં આસક્તિ છે તો નવનીતલાલનું સ્વરૂપ, કોઈને મદન મોહન પ્રભુમાં આસક્તિ છે મદન મોહનલાલનું સ્વરૂપ, કોઈને પોતાના ઘરે બિરાજતા ચિત્રજીમાં આસક્તિ છે તો એ ચિત્રજીમાં બિરાજમાન શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજીનું સ્વરૂપ જો હૃદયમાં એ ધ્યાન કર્યા પછી, આંખ બંધ કરીને પ્રભુનું સ્મરણ કર્યા પછી, ધ્યાન કર્યા પછી જે સ્વરૂપ આપણા હૃદયમાં પ્રગટ થાય. જો હું કહું છું ને કે વ્રજમાં જઈએ ખાલી પરિક્રમા કરીને પૂરું કરી દેવાની વાત નહીં, એના મહાત્મ્યને સમજીને તત્ત સ્થાનોમાં તત્ત લીલાઓનું ભાવન કરવું, તત્ત લીલાઓનું અનુભવ કરવું, તત્ત લીલાઓની દર્શનની ભાવના કરવી. એ જ વસ્તુ આચાર્ય ચરણ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરી રહ્યા છે કે એ પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવું અને એ ધ્યાન કર્યા પછી જે સ્વરૂપ આપણા હૃદયમાં પ્રભુનું પ્રગટ થાય એનું દર્શન, એમના ચરણ સ્પર્શ, એ બધા કરવાની ભાવના કરવી. અને સંસારમાં અનાસક્ત ભાવ રાખી પ્રભુની સેવા, એ આપણો પરમ ધર્મ છે, આપણું પરમ કર્તવ્ય છે, તે ભાવ રાખી સદૈવ પ્રભુની સેવામાં નિષ્ઠ રહેવું, એ જ પુષ્ટિ જીવનું પરમ કર્તવ્ય છે. એટલે હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદિ તત્રહિ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા. તો એ પ્રકારે ભાવન કરતા કરતા પ્રાતરારભ્ય મધ્યાન્વધિ ચૈવાપરાણકે તત્ત લીલાનું ભાવે ન ભજે સ્વગુરુ સંમતામ. કે પછી તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકત આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવા વિચિંતયે. કૃષ્ણ માર્ગનો જીવ સાંસારિક અહંતા મમતાથી જુદો રહી પોતાના એ ધ્યાન કર્યા પછી પોતાના હૃદયમાં સ્થિત એ આત્માનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમનો દિવ્ય સ્નેહ રાખી એમની લીલાઓનું ચિંતન કરતા કરતા એમાં મગ્ન રહેનારો એ આત્માનંદ સમુદ્રમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરવું, સ્મરણ કરવું, એમની સેવા કરવી, એમની સન્મુખતા રાખવી, એનાથી વધારે કોઈ આનંદ આ જગતની અંદર છે નહીં. એટલે અંતમાં જ્યારે વ્રજમાં જાઓ
ત્યારે આ પ્રકારની લીલાઓનું ભાવન કરતા કરતા સેવન કરતા કરતા વ્રજની પરિક્રમા કરજો તો તમને અનંત ગણો વધારે આનંદ વ્રજમાં પ્રાપ્ત થશે, એ મારી ગેરંટી. બરાબર. હવે આવતા સત્રમાં આપણે, કારણ કે આજે થોડા મહાત્મ્યના, મેં તમને પહેલા જ દિવસ કહ્યું હતું કે ભાઈ વ્રજના મહાત્મ્યના વિષયક જ સમજવા માટે, અમુક ઉદાહરણોથી સમજવા માટે આપણે 2-3 દિવસ લાગશે. પછી આપણે જે છે સ્થળ લીલામાં, એમાં તો ખૂબ આનંદ આવશે. એ સ્થળની લીલાઓનું ભાવન કરતા કરતા, એનું ચિંતન કરતા કરતા આપણે સમજશું તો વિશેષ આનંદ આવશે. તો આજના સત્રમાં, કારણ કે અડધી કલાક હું થોડોક સ્વાસ્થ્યના કારણે લેટ હતો એટલે આ 10:30 જેવું આપણે થઈ ગયું, પણ ખૂબ આનંદ આવ્યો અને તમારે બધા સાથે ચર્ચા કરી તમારી સાથે ચર્ચા સાથે કરીને ખૂબ આનંદ આવે છે. અને આ ક્રમ આપણે જે રીતે મને સમયની અનુકૂળતા હશે, હું ચર્ચા કરીને આપણે કન્ટિન્યુ રાખશું. આશા છે બધાને ખૂબ આનંદ આવતો હશે આ વિશે. અસ્તુ.